4 વાગે આવું. કેમ 4 વાગે એટલે? હાલ સેટિંગ નહીં થયું. કાલે શું બોલ્યો તો? કાલે શું બોલ્યો તો તું હે? હા બોલ્યો તો પણ લેતા જાય પૈસા લેતા આય. મારે બીજી વાત નહીં ઓપડે પૈસા લેતા આય તું. અમાર ધક્કે ખાવાના લે. પૈસા કાઢ. પૈસા કાઢ. ઓ ભાઈ તારા જેવા છે ને 150 જણા છે જેના પાસે આ જકુ દાદાને પૈસા લેવાના છે એવો નરો નહીં હું. એટલે લેતા હે. મેં પૈસા આલવાની તમને ના નહીં પાડી. 4 વાગે પૈસાનું સેટિંગ થઈ જાય એટલે હું તમને તમારા પૈસા આલી દેયો. બસ ગરમીથી કેમ વાત કરે? એટલે ગરમીથી વાત વાસો તું કેમ બતાવે? વાસો તું કેમ બતાવે લે? હે? વાસો તું બતાવે કે ના લે? હે? વાસો તું બતાવે કે ના તું હે? ગરમી સાથે પૈસા આલવાની વાત કરો છો. ના પાડી મેં તમને 4 વાગે પૈસા ના આલું ને તમને મહી નાખજો. બસ ચોકડ આવું બોલ. જગ્યા ઉપર જગ્યા ઉપર તો કશો તને જગ્યા ઉપર આવી જાયો અને વહણ મારી વાત ફોન ખોલી કે તો 4 વાગે પૈસા ના જા ની તો જેટલી તારી પ્રોપર્ટી છે એ બધી પ્રોપર્ટી પે આ જકુ દાદાના સિક્કા વાગી જાય તને કહું. સમજો? કેટલા લેવાના છે? 475. 75 ની પોત પૂરા થાય હવે. પોત પૂરા. પૈસા તૈયાર રાખજે. કશો હોતો નહીં. ચક્કુ દાદા તમને તમારા પૈસા તો આલી દેવા છે પણ તમે જે મારા ઉપર હાથ ઉપાડ્યો છે એનો તો બદલો હું લ્યાયો. હવે વાઈટર ગમે એટલે કુક્કા પરચો કોઈ ચોથી મેળ આવશે. હા ચલો અડીએ તો ચડ્યા છો દાદા કોઈ હજી સજો નહીં છે ભલે ઉભા થવું પડે. એટલે કને બકાવી માય કાકી ઓય તારી વાત તો મારી હારી ઉધી પહોંચી છે. ઈથી હમાદાર વાપડી તો એકણ આયો છું હું ડાણી. ઓય મે તો નતું મનવા દીધું કીધું આવી વાત બને જ નહીં કે બની હરીભાઈને થાપોટ્યા હરીભાઈને માર્યા. દાદા કને ઉભા ફેરાય છે આ કુંકેલા હવે હાથ કુંકા ભરતો તો નહીં એના ઉપરથી જ ખબર પડી ગઈ કે કોક તો થયું જ છે. હા કોઈ જ નહીં. શું કરવા શંક કરો છો પેલા ખેગરિયાનો શું કરવા શંક કરો છો? છેતરી લઈ ગયો છો લ્યા. મન વાત નથી કરી દશમને બોલવી લઈ ગયો છે લ્યા. એટલે તું એને નતો ઓળખતો એ જો કલરિયો છે. હવે કલરિયાની બેકારમાં દો ને એટલે મારે થઈ તો તમે એટલે મફુજીએ મને સમજાવ્યો હતો કે હરીભાઈ તમે છે નાનો સંગ ના કરો પણ મને કેવું હતું કે હું હોશિયાર છું, હું બહુ હોશિયાર છું. વાદાવાદે નહીં સડું અને વાદાવાદે માર નહીં ખાઉં પણ ખેગાઈએ વાદે સડ્યો એટલે કાલ મેં માર ખાધી. એક વખત આટલે આ વિડિયો બેઠો તો લાલ પકડી વાળો એમ હેડ્યા પછી મેં શું વાત કરી હતી કે હરી તમે જે તોડ કરો છો જે મેટર કરો છો જે બજારમાં ભરો છો ને એ ભરે તો પણ આ ફોનનો શક ના કરતા કીધું તું ને મેં. હા કીધું તું ખબર જ મારે નહીં ખબર જ માર તો વાગુજી કોઈ શાક હોત પણ પેલો દશમન હોમે એકલો નતો આવ્યો. એ 3 જણા હતા અને હથિયાર હતા એ જોડે લ્યા ત્યાંમો અને આ ખેગાઈએ મેં કીધું કે દશમન તે મને પહેલા કીધું હોત તો હું ગમે તે વાર કરી નાખું જ લ્યા. પણ મૂર્ખા પૈસાની લેવડ દેવડ એને હતી તો તારે જો એના હંગાત ફરવાનું હતું. તેના 18 જગ્યા કેટલા હોય છે. હવે ઓ ઘેર ને ઘેર કાયા થાઓ ઘેર ને ઘેર તડાવશો શું દાડો મળશે. હા થોડી ઘણી બજારમાં આબરૂ લઈ ફરતા હતા તો તમે ખોઈ રહ્યા છો. ઈ તો અમાર તો રહેવાનું ના તમારા કારણે અમારા કરતા મોઢા બતાવો. અમે તો જેટલા મળે છે એટલા કે વાગુજી પેલા હરીભાઈ કોક માર્યા છે. હા હું ઈકણ એક મહેમાનના અહીંયા ચા પીવા ગયો અને નીચે ગોમત જો રખડતો આવ્યો બરોબર એટલે મન કે અરે કોણના મહેમાન છે પેલા કે હોય કે એમ તો ઘરના હમણાં પેલા હરીભાઈ કે લીલી પાકડી પધી ફરી એ તો કે કુટ્યા હતી. એટલે ચા પીવા નતો બોલે ચા પીવા છોકરા તો આલી સાઈડ ચકડે મુતર એટલાથી વાત કરીને પકાઈ એ તો મારતો વિડિયો બનાવી દો. ખોટી વાત હોય ને જલ્દી ફેલાય હોય. હા તાણી હા કરે વણો ટોળા કાઢે વણો હવે આખું પાસી આવે ને એવું કોક કર.
જતા છે ગમે એ જતા અને ખાલી ફોન લેતા ને કે હરિભાઈ ગોમલો હા હરિભાઈ કોમનો ને હરિમાના ઘરના છો તો મોણસો તરત ફોન કરી દેતા લ્યા બીજી વાર સવાલ ના કરતા તાણી અને હવે તો શરમ આવે છે ઓહો મારી વાત કેવું છે ખબર છે? આજે માથા ભારે માણસો હોય શેર માથે હવા શેર હોય એટલે મને ઝઘડો તારો હતો તારો ઝઘડો હતો તે માર કાઢી હોત તો 2 નંબરની વાત છે હા ઈ જ વાતનો મને અફસોસ છે કે ખેગાડીયાનો ઝઘડો હતો અને માર મેં ગાધી માર મેં ચમ ગાધી તાર ચિત્ર નહીં દોરવાનું તે જે ચિત્ર દોર્યો નહીં જાણે નહીં નોની કીધી હતી એકદમ નોની કશો વાંધો નહીં હેડો Lata Mangeshkar Forever playlist on Spotify. પણ તોય વિશ્વાસ ના કરાય ચક્કુ દાદાને ગમે તે કરી પાછી મજૂરી કરો તો દાંતેરું હોય હાથમાં પાવડો હોય લાકડીઓ ના હોય એટલે બાપુજી લાકડી ઉઠાઈ છે હાથે કરીને હોય કારણ કે વજે આપણું કાઢી છે કોમની વજે કોમની આપણું કાઢી છે એટલે પાછી તો લાકડી ના લાપી પછી એટલે આજે રહી છે બાકી રહી ફેર કટાવી છે કોઈનો બૈરો જોઈજો એટલે ફેવરી માર્યા થી હોય અમે ના મારું ની કે ખેગારિયાનો શેઠ ના કરો ખેગારિયાની બાજી ના છોડો તો હરાસ કરે તો બૈરા વાળા રાતા છોડ થઈ ગયા એટલા પટાવટ કરી દે ને અડધો મુગરો કે જોઈરો તઈ દાડા આધાવળો જોને મને લઈ હાલ લાગુ અમે તો હવા દાતા નથી કોમથી જતો ખબર દોનો કોમથી જોડ માર આપું છે ખેગરને પારવા તો છે ખેગરને પારવો છે અને એ તમે કને અંગા કીધા છે આ વાતની મને ખબર હતી કે તમે જે કહો વાઘુજી ને એટલે વાઘુજી હાથમાં ધોકું દેહી ગાલ્યા નહીં મેં તો નહીં કીધું ના કિંમતો મત કીધું એની આપણું નથી રે અલ્યા આ કોમો એક જ વાત છે હરીજી ફેવરી માર્યા આ તો હવે એક જ વાત થાય કે હરીભાઈએ અને વાઘુજીએ ખેગાને ફેવરી માર્યો બોલે તો ખેગાને શું મારવો તમારે એટલે ચક્કુ દાદાને પાડવાના જ છે ઓએ એના ચક્કુ દાદા આગળ તો તમારી શેકણી એ ના આવે નહીં આઈ પૂછો એટલે એમને અલ્યા રેતમાં મોટું કાઢી દીધું તું તો હું ના જોત તો હાદાય ના આવો લાંબા પડો દીધી ઉપાડી બધા આખા ગોમો ખબર છે બસ વાનું નહીં રહ્યું વાત તો મન આખી પચી દઈ તો પછી લાણી લે હજુ વાત આપણા ગોમો જ છે વધારે નહીં આગળ જઈ પાછા વળી જો
સોના મોના હેડો અમની જો પથારી ફેવરો છો આ જો કે ડાણી જો ચીડે તો ડાણી બાબુજી હું શું કહું છું આ વડીલ છે હરખે ગયા પછી હાલ ખાલી છે ને વચ્ચે પાછું વળી જવાની એક્ટિંગ કરો સમજ્યું બાબુજી હા આવા નહીં જતા છે બેસ તમે કીધું એમ મજૂરી કરશે હા એમ આમ જ મજા આવે સંજો તો કા કાલે ની ભૈયા તમારે કેવું માન્યું નહીં હા. એટલે એ ભૈયા મારી કાઢી હું ના માનું તો કદાચ હું એ માર ખાઈ દઉં તો ફેવરિટ મારજી સોખી વાત છે તમારું કશું નહીં આવે ચકુ દાદાની વાત કરો છો માણસો જેવા છે એના જોડે ખાઈ જો એવા માણસો છે ઈ તો પછી મફુજી મરજીવો થઈને લડવા જાય ને એ પાછું ના પડાય તમે કહો આ જેવા છે મરજીવા નહીં ચક્કુ દાદા જોડે બંદૂક છે હા બંદૂક છે ઓએ એક ગોળી મારશે બે ગોળી મારશે હા એટલે ઘણા તો બોલે તો પાછું ફૂડી જાય જરા કે એક જ બોલી ના છો કે હા એક ખેલી પડતા તો પછી બોલી પડતા ના છો લે એ રાત કરી આપતું ગડાવી તો બોલતે નહીં આવડતું કરે કે થાપનો કરે છે એ તારા કોને માર નહીં કાઢી હા ભલે દારૂડિયો રહ્યો હા પવજી ને હાડવા પણ મારી નબળી નસરી ની ઈ દારૂ જ છે ગમે તે મોણા જોડે દાદાગીરી કરવા દઉં ને એટલે દારૂનું જ કહેશે એટલે વાપરો મારી વાત કે જાદુ કુદુ ના કરો હા એર કે પાણી પર હોય તો કાળ મારી જોજો હાડો એને ક્યાં પાણી કરવા આપો તો હાડો ક્યાં પાણી મારે નહીં કરવું કોણ છે આ માથા કુદ કરવા ના દાદા અત્યારે તમે શું કીધું હા કોને કે પછી રીતો બાકી તો હું ટેન્શન પઈ જાય હા ઓય શું સમય પછી હા એમ હરીજી હા ચૂપ કહું છું અરે હવે ભૂલ ના થાય હા એમ આપણે પહેલું મેરે જો કશું નહીં પડી ગયું બધું હા પૈસા લેવાય હા લોક તો હવે પડી ગયું હવે ભેગું થાય એવું નહીં હેડો ઓ વાંદરની એક વાત ધરી હા કે હવે ખેતર માતા લઈને આપણે મારશે ને તો કોઈ આપણું પાછી નહીં આવે આપણું પાછી લાગતી હોય ને તો ચક્કુ દાદા પાડવા પડશે ગમે તે કરી દેવાની ચક્કુ દાદા છે હોમી સાથેની ભાજી નાખવાથી હવે તારી ક્યાંના ખબર પડે કે એનું કતા હોમી પડે છે હા આ ચક્કુ દાદો બદલનો રોજ પીધા તમે દાવાન હા બોલે લેતો પકડ દે મોટી તો જો પકડ લેતા
પડી જાય આપણે ઓમ જવાનું છે ઓમ જવાનું છે હવે રસ્તામાં જો હોમો ના મળતો આ પહેલી વખત હું આ અનપોક કશું હાજુ નહીં તો પેલીને કશું હાથું નહીં રે પેલીને પડવાની અરે ક્યાં કરે તો વડા દે ભાઈ કોઈ જો ભૈયા તમે પેલા કર હાથી ના આપનું ભય પડી છે તમારી કોઈ સુધી હો તો મારા હંગે કાલ ના જાબો દે કે કોઈ દે હિમાત નો ચક પૂજા દે માર છે તારી આપણી પાસે આવશે ક્યાં કોઈ દે કોઈ દે ચશ્મા કઈ તો બધું લેવા દે છોકરા દાદીજીની શકલ છે દાદીજી નાના થઈ ફરસાયો તો તારો ભૂલી કે કેમ નતું કરતો હજમ કાલ સવા છે હે બેઠો બેઠો થાપો ખાઈ ગયો ને બંદૂક નો ભડાકો કરતો તો નકે ખબર પડી તો તું હોય કે કેટલા શિરો મણ થાય છે તો છે તારી કેરા તઈ જરા હતા અને એ જોડા ફેર હતું એટલે હું કઈ બોલ્યો નતો કે મારા કાકાની છોકર આ ચકુદા તો એક આવે તો હાર ના લેવા દેવું લ્યા એ માર કાતી છે એની કંપની થઈ જાય મને પાડવો તો પડશે જ બચી રીતે પાડવો લ્યા કંપની ઓને તાકાત નહીં ઓ તો મગજથી ઓ તો પૈસા થી પણ કંપની રીતે મને પાડવો પડશે પાડવો છે ઓય પાડવો છે તો મારા જોડે એક આઈડિયા છે તો આઈડિયા લાયકી આપણું પૈસા લાગતી હોય તમે આઈડિયા લાય પણ એવો ખેગાયાની જરૂર પડશે એના વચ્ચે નહીં લેવો એના વચ્ચે લે તો હવે એ માર ખાય તેનો શંકર જો નહીં લે એક વખત તેનો શંકર હતો કેટલા બેટણ આપણે અરે વાઘુજી જો ચક્કુ દાદા આગળ બધું લેવું હોય તો ખેગાયાની વચ્ચે લેવો પડશે એ રીતે ઓપડો મારી વાત અરે કાલની વાત કઈ જતી રહી લ્યા આજ બધું લેવાનો સમય આવી ગયો છે ચક્કુ દાદા જોડે બધું લેવા દો ના ભાઈ ના ચક્કુ દાદા જોડે બધું નહીં લેવું આપણે બધું લેવાનું છે ખેગારિયા જોડે એનો આપણે ક્ષેત્રે લઈ ગયો તો એટલે હવે મારે ફેરથી આપવું નહીં ચપ ના મારે સુખ શાંતિ ધંધો જ કરવો છે અરે કાલ હેજી વેજી તમને માલ પડી છે લ્યા ઓ પડી એ પુલવો પડી છે એ તમારા લીધે પડી છે તમે ગાડી બેઠા હતા એટલે હું બેઠો તો એટલે ના બેહો આજે મારા લીધે બેઠા હતા મારા કારણે તમારી આપણી છે તો મારા કારણે પાછી આવશે ભાઈ મારે કોઈ આપણું પાછી રાખી નહીં હવે થોડી ઘણી વધી ગઈ ને એની હાથ રાખી છે અરે બાબુજી મારા હંગાત થઈને બે કર દેવાનો બોલો છે આજો એને તો બાકી પાડે છે જો ના પડી ગયા હોય એ શું બાકી માર કાતી હોય ને તો હમૈયા મોડાને મારા ના ને એટલે ઘડા રાતે ના આવે એટલે તમે જ માર નહીં ગાતી તો શું કરવા તમે જો જો કે એ ભાઈ તાકાત દવાને નજર જોઈએ પણ વાય શું કરવા અભી ચક્કુ દાદા ના હાથે માર ખાધી એ હું તમને કહેવા તમને ખબર પડી ગઈ હા કેવી તમે માર ખાધી એ તમને ખબર પડી જાય હાલ નાખ્યા તા એમ બાકી એનો ખાવાનું કઈ છેતરી લઈ ગયો હા એટલે છેતરી લઈ ગયો તો ની એટલે તમે ભાગવો છે કોઈ દાડો છેતરી લઈ ના ગયા તાણી લે હકે વાલે વાતો થવા મળી તમારી તો પણ હવે ઝઘડા મજા નહીં શું ઘેર જતા રહો એટલે તમે ઊંઘા છે રાતી તો સુખ શાંતિ દબર ઊંઘ આવી હતી હો માર ખાત તો ઊંઘ આવે મારી ના આવે તો ઊંઘ ના આવે લે માર ખાન તાણી ઊંઘ ના આવે એ ચોપો ના ભાગતા હો નેક ચેક બનાવ્યો તમે આ લેકડો હાલો હાલો આ લેકડો લઈ ઘેર જતા રહો ઘેર નહીં જતા લગન નહીં કરતા સર આ બદલું લઈને આવશે ઓવે દવા દેવા નહીં જા તમે કાળ નહીં સરતો કાળ તો એકણ જો મૂર્ખો ખાવાનું કઈ લઈ ગયો અધિકાર માર ખવારી કાળ નહીં સરતો ના બાકી રે હવે કામ નહીં કરતો હવે ચલો વાત થઈ જાવ હવે કોઈની વાત બાપુ જ નહીં અલ્યા વાહ ભાઈ ગની છે એડા હંગાત હોય નહીં તો માર ખબરાવે બસ કો મરીતા ઢોકળી પોડી લઈને મરીતા એટલે કાઈ ગમે તે આઈ કહે નહીં કે બાસ્કી તમને માર્યા તા તો કેતે ફાવશે કે અમે બદલો લીધો તો એમ મારા ઢોકળીની જરૂર નહીં કુંડી ભરેલી જ છે માર મરવું છે તને મરી જાય તો પાછો લે પણ એકદમ દૂર કાઢજો તો હા સારી ઉપડ્યાથી હોય દોડ જે પાવ તો કદી ના દોડ રસત બોલતો તો ના આવડી મારે એ બધું નહીં જોવાનું તમે મારી વાત સાંભળો મન તમે ગમે
ગમે તે કરી 5 લાખ રૂપિયા કરી આલો. અરે નહીં ચાલે એવું યાર. પેલો 4 વાગે ઉભો રહે ચક્કુ કાઢો હમણાં. પૈસા નહીં હોય તો મને જીવતો મહી નાખશે. એનો નહીં મહી નાખે તો હું મહી નાખ્યો. પણ તું ભાઈ એ ફાઇનલ પૈસા કાઢ. હવે હરીભાઈ મારા લીધે તમને જે માર પડી છે એ વતીની હું માફી માંગુ છું તમારા જોડે. બરોબર, મારી ભૂલ થઈ ગઈ ભાઈ. યાર દશમન માફીની જો પથારી ફેવરી છે. આબરૂ જઈશે આબરૂ. એની વાત કર. આબરૂ તો મારી જઈશે લ્યા. તાણી અલ્યા તારે જો આબરૂ છે તારે છે આબરૂ. વાત કરી છે નેટ નો બનાવી તું બે. નેટ નો બનાવી લ્યા. ઓએ બોબો અને માર્કેટમાં હરીબા થઈ ગયા આ તારા માટે મારું જોબ જુદા. ઓએ નેટ જેટલું છોકરી બની શું કે છે કે હરીબા તમે ચક્કુ દાદાએ માર્યા હતા. તમે ચક્કુ દાદાએ માર્યા હતા. મારે શું જવાબ આપવા હોય કર. અરે નવો નેટ ચકડો ડોન થવાનો હતો નવો. બરોબર? અને તે આખી માજી ચીવરી નાસી તારા લેની આબરૂ જાય છે તારા લીધે ખેગર. ઓએ એમ જ હતું ખબર હે. હવે હરીભાઈ તમારે સાચી વાત કહું. શું મારા મનમાં એવું હતું કે હું હરીભાઈ મારા જોડે રાખું ને તો ચક્કુ દાદો બીવાઈ જાય હરીભાઈ થી. પણ ભલા ત્યાં તો અળવું થયું યાર. બધા ફરી વળ્યો ચક્કુ દાદો. એટલે વાત કરી હતી. હા આવી વાત છે એવી એની વાત કરી. અરે એનો દશમન વાયકાણ આયો બધા હથિયાર લઈ તાર તો આજે મોઢેથી બોલ્યો છે કે મારે આ ચક્કુ દાદા ઝઘડો થયો છે એવું કીધું. પછી એમ પહેલા તો વાત જ નહીં કરી. હમુરજીની સારી રીતે ઓળખું છું અને સારી રીતે ઓળખું છું ખેગા. હવે વફાય આ રીતે એ પ્રમાણે તારે કરવું પડશે નકર તારા હાથ પગે હાથા નહીં રે અને તમે પત્ની ને તું આખી જિંદગી કોઠિયા ખાઈ જાય. હા રાખો કે તાર મગજ ઠેકાણા નથી ભલા. એ ઠેકાણા પેલો બાર પડેલો છે ફોન બંધ કરી જો તારા બધું હોય ને તો હરીજી કેમ નહીં એ કરવું પડશે તારે હોય નકર તું હાથો નહીં રે. હા ભાઈ હો વાટી એક વાર